જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી। આ બેઠકમાં કુલ ₹19.59 કરોડના કામો તથા ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સિમેન્ટના રસ્તાઓના કામો વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જામનગરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે ઈ-બસ સેવાનો પ્રારંભ થશે। આ માટે ડેપો બનાવવો, મેન્ટેનન્સ કામગીરીઓ સંભાળવી, આ માટે એસપીવી એટલે કે સંચાલન માટે ખાનગી કંપની રજીસ્ટર કરાવવી અને આ માટેની પોલિસી નક્કી કરવી। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। આ બધી બાબતો માટેની આખરી સત્તાઓ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનરને સોંપવામાં આવી છે। આ ઉપરાંત શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની ખાસ પોલિસી બનાવવી અને કોર્પોરેશન હસ્તકના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હોય તેના માટે પોલિસી બનાવવી। આ બધી કામગીરીઓ માટે યોગ્ય ફ્રેમવર્ક તૈયાર કરવું, આ ફ્રેમવર્કની વિગતો જનરલ બોર્ડમાં મોકલવી અને મંજૂરી માટે આ બધી વિગતો રાજ્ય સરકારમાં મોકલવી વગેરે નિર્ણયો આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં મેયર જો કે હાજર રહી શક્યા ન હતા।